ની વાત કરીએ આમ તો બધાને ખબર છે વિધવા સહાય માટે મરણનો દાખલો જોઈ, આવકનો દાખલો જોઈ અને મરણ નોંધણી થયેલી હોવી જોઈએ, રેશન કાર્ડ ને આધાર કાર્ડ જોઈએ છે. આ હોય તો આપણને 1250 રૂપિયા વિધવા સહાય મળે છે. એટલે આપણા વિસ્તારની અંદર ક્યાંય લાગે કોઈ પણ સમાજની બેન વિધવા થયેલ હોય તો ગંગા સ્વરૂપા યોજનાનું ફોર્મ અમે બધા જે ભણેલા ગયેલા છે બધા હેલ્પ કરી જ છીએ. ગમે ત્યાં હોય ત્યારે આ ફોર્મ તમને ભરવામાં મદદ કરી છે. અમારો કોન્ટેક્ટ કરજો. નેક્સ્ટ આજે વાત કરતી વયવંદના યોજના ઇન્દિરા ગાંધી વાળી કે જેને 1000 રૂપિયા મળે છે. એમાં ખાસ જરૂર છે ઉંમરનો દાખલો અને બીપીએલ મોજણીમાં નામ. આપણે શહેર વિસ્તારના થઈએ તો શહેરની અંદર બીપીએલ યાદી જે અમે 2011 માં બનાવી હતી એના સિવાય એના પાછળ તો બીપીએલ યાદી બની નથી, પુરવણી થઈ છે. તો એ જેની પાસે દાખલો હશે નીલા કલરનો એને આ પેન્શનનો લાભ મળે છે. અહીંયાથી આપણે બેઠા એમાં અમુક લાભ એનો લઈ રહ્યા છીએ. 1000 રૂપિયો બેંકમાં ખાતો હોવું જોઈએ, બેંકમાં ખાતું હોવું જોઈએ, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને ખાસ ઉંમરનો દાખલો આનો. અને આધાર કાર્ડની અંદર ઉંમર પરફેક્ટ હોવી જોઈએ તો જ મળી શકે. અને ગામડાની વાત તો 0 થી 20 નો એવો સ્કોર આવે છે ગરીબીનો, તો એમાં જેના નામ હશે એ ગામડાને એ લાગુ પડે છે. ઓનલાઈન તાલુકા પંચાયતમાં જાય અથવા કોઈ જગ્યાએ જાય તો નીકળી જાય છે. આ નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય એવી છે કોઈ વ્યક્તિ નિરાધાર છે, હવે એની પાસે કાંઈ નથી આધાર પુરાવાનો, તો પણ મામલતદારનો સંપર્ક કરીએ ને નિરાધાર વૃદ્ધ સહાયનું આપણે એકલો વ્યક્તિ છે કે 2 જણા નિરાધાર છે અને આધાર પુરાવો નથી તો પણ આપણે આ કરાવી શકીએ. નેક્સ્ટ આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કોઈ પરિવારની અંદર મુખ્ય વ્યક્તિ કમાતા મહિલા અથવા પુરુષ મરણ પામે છે જેની ઉંમર 60 વર્ષથી નીચેની હોય તેના માટેની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે, જેને 20,000 રૂપિયા મરણ તો રાષ્ટ્રીય કુટુંબ સહાયની અંદર મળે છે. એની અંદર આ આધાર પુરાવો જે હું બોલ્યો એ ખાસ જરૂરી છે અને એમાં ખાસમાં ખાસ જરૂર છે બીપીએલ મોજણી યાદીમાં નામ હોય તો જ આમાં અમને 20,000 રૂપિયાની સહાય મળે છે ગામડાની અંદર અને રાપરની અંદર. અરજી આપણે આ મામલતદાર કચેરીમાં દેવાની હોય છે. તેમાં વિધવા સહાયના રાષ્ટ્રીય કુટુંબ સહાયના જે ભાઈ બેઠા હોય છે અને મામલતદાર પોતે જ મંજૂર કરે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મણોત્તર સહાય અનુસૂચિત જાતિ છે એને 5,000 રૂપિયા છે. જનરલ જે જાતિ છે એના માટે 10,000 રૂપિયા છે. એટલે આના માટે અમે વિચાર્યા કે આવું ભેદભાવ કેમ. કોઈ વ્યક્તિ મરણ પામે છે તો એનો જે મરણોત્તર સહાય એટલે કે એના જે 10-12 દિવસના જે ખર્ચો થાય એના માટે 5,000 રૂપિયા અનુસૂચિત જાતિ માટે, જનરલ ઓબીસી માટે 10,000 રૂપિયા કર્યા છે.